સમાચારમાં હવે વાત કરીએ સુરતની તો સેટેલાઇટ વિસ્તારમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી। જહાંગીરપુરા વિસ્તારની 2 હોટેલ અને જીમને સીલ કરવામાં આવ્યા। હોટેલ અને જીમમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હતો। ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોવાને કારણે સીલ કરવામાં આવી। સેટેલાઇટ વિસ્તારમાં અગ્નિકાંડમાં 2 મહિલાઓના થયા હતા મોત। અગ્નિકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ। સંવાદદાતા બળદેવ સુથારામાં વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, શું વિગતો મળી રહી છે? જે રીતે સુરતની અંદર થોડા સમય અંદર જે સિટી લાઇટ વિસ્તારની અંદર જે એક બિલ્ડિંગની અંદર જે આગની જે ઘટના બની હતી અને તેની અંદર 2 મહિલાઓના જે મોત થયા હતા અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા અને સુરત પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ફાયર અધિકારીઓની બેદરકારી હોવાની જે વાત સામે આવી રહી છે અને ત્યારબાદ સુરત ફાયર વિભાગ છે ફરીથી એક વખત પોતાની કામગીરી દેખાડવા માટે કામે લાગી છે। ત્યારે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી 2 હોટલ અને જીમને સીલ કરવામાં આવી છે। ફાયર વિભાગના સાધનો અભાવ અને એનઓસી ન હોવાના કારણે આ બંને જે છે હોટલો અને જીમ છે તે સીલ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં બનેલી આગની જે ઘટના છે તેમાં 2 મહિલાઓના મોત થયા હતા અને તેના પ્રત્યાઘાત છે તે પડ્યા છે। સમગ્ર ઘટનાને લઈને એક તરફ જે સુરત ઉમરા પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે અને બીજી બાજુ જે ફાયર અધિકારીઓને પણ ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી અને જે 8 ઝોનના અધિકારી છે તેમની પણ આવનારા દિવસોની અંદર પૂછપરછ કરવામાં આવી શકે છે, કારણ કે એસએમસીના અધિકારીઓ જે છે તે ફાયર અધિકારીઓ ઉપર જે આખો ટોપલો છે તે દોડી રહ્યા છે અને ફાયર અધિકારીઓ છે તે એસએમસીના અધિકારીઓ ઉપર આ જે ટોપલો દોડી રહ્યા છે। એટલે આ તમામ જે બાબતોને લઈને હાલમાં તો પોલીસ દ્વારા તમામ અધિકારીઓને એક પછી એક પૂછપરછ કરી અને જે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની જે સૂચન છે ઉપર અધિકારીઓ તરફથી જે કરવામાં આવ્યું છે તેને લઈને આવનારા દિવસોની અંદર મોટા ઘટસ્ફોટ થઈ શકે છે। બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જહાંગીરપુરામાં 2 હોટેલ અને જીમને સીલ કરાય છે। ફાયર એનઓસી ન હોવાને કારણે આ બંને જગ્યાને સીલ કરી દેવામાં આવી છે।